અમરેલીના વડિયા તાલુકાના બાટવા દેવડી ગામે અનધિકૃત રીતે ચાલતા ટાયર બાળવાના કારખાના સામે સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વાવડી સીમ વિસ્તારમાં ધમધમતા આ કારખાનામાંથી નીકળતા ઝેરી ધુમાડાને કારણે હવામાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, જેનાથી ખેતીની જમીન અને પાણી દૂષિત થઈ રહ્યા હોવાની ખેડૂતોએ મામલતદાર કચેરીએ રજૂઆત કરી છે। ખેડૂતોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવા માંગ કરી છે। આજ રોજ અમે આજુબાજુના ખેડૂતોને સાથે રાખી આજુબાજુના ખેડૂતોની ફરિયાદને આધારે વડિયા મામલતદાર સાહેબ શ્રીને એક આવેદન આપેલું છે। વડિયા સ્ટેશન વાવડી બાટવા દેવડીની કાચી સડક ઉપર જે જૂનો માર્ગ છે, ત્યાં બંને ગામના સીમાડે એક ટાયર બાળવાનું કારખાનું ઘણો ટાઈમથી ચાલી રહ્યું છે। ખેડૂતો અવારનવાર રજૂઆતો કરે છે, પણ ક્યાંક ને ક્યાંક ખબર નહીં હવે આમાં કોની મિલીભગત છે, શું છે, એ કારખાનું બંધ નથી થઈ રહ્યું। આની પહેલાં પણ મામલતદાર સાહેબની સરપ્રાઇઝ વિઝિટ થઈ હતી। સાહેબે કાગળ ઉપર સીલ પણ કરેલું છે, છતાં પણ આ ખેડૂતોના કહેવા મુજબ કે 2 દિવસ પહેલાં કે 1 દિવસ પહેલાં ત્યાં ટાયર પાછા બને છે,